વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માત્રોજ ગામમાં સતત વરસાદના કારણે ભૂખીકાસના કાણી સરી વળતા નવીનગરી વિસ્તારના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા 3 થી 4 દિવસથી પાણી ન ઓસરતા અંદાજિત 10 થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયું છે. માત્રોજ ગામ પાસેથી પસાર થતી ભૂખીકાસના પાણી બસ સ્ટેન્ડથી બહીને નવીનગરી વિસ્તાર સુધી ફરી વળ્યા છે. નવીનગરીમાં અંદાજિત 30 પરિવારો રહે છે, જેમાંથી 10 થી વધુ ઘરો પાણીથી પ્રભાવિત થયા છે. સ્થાનિક લોકોને બહાર જવા તે આવવા માટે ગળાડૂબ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. ઘટનાની જાણ થતાં તંત્ર દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. ગામના સરપંચ દ્વારા અસરગ્રસ્ત પરિવારો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે હાલ પણ પાણીની સ્થિતિ યથાવત હોવાથી સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. હવે કેટલું પાણી છે? આ જો આ ખાવાની બી કેટલી તકલીફ છે. જો આ બધું ઘરમાં પાણી છે. આ વર્ષોથી આ સમસ્યા છે. આગળ વરસાદ વધારે પડવાથી જે મતલબ કે 2 દિવસથી વરસાદ કાલ સાંજનો ઓછો પડે છે, તો આજ સાંજનું પાણી ઓછું થવા મળ્યું છે. તો અહીંયા આગળ તમારે જે આ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિને લઈને કેટલા ઘરોમાં પાણી ઘૂસ્યા હશે? 10 થી 12 ઘરમાં પાણી ઘૂસ્યો છે. એમને અમે આગળથી જાણ કરી દીધેલી. અમે રૂબરૂ હું ને તલાટી રૂબરૂ જાતે જઈને આવ્યા હતા. તોય છતાં એ મતલબ કે અમે અમારી રીતનું કહી દીધું કે તમે બહાર નીકળશો તો બધી વ્યવસ્થા અમે કરી દઈશું. ને અમે વ્યવસ્થા કરેલી જ છે, પણ એ એમની રીતે એમના પોતપોતાના ઘરે સ્થાયી થઈ ગયા છે સબા સંબંધીને ઘેર. ને અમે કાલ સાંજનું પણ ભોજન અમને કરાવી દીધું છે, ને આજ સાંજનું પણ ભોજન અમે કરાવવા તૈયાર છે. શું લોકોના ઘરોમાં કોઈ નુકસાની જોવા મળી? ના, નુકસાન એટલી બધી કઈ છે નથી, પણ એમને આગળથી ચેતવી દીધા હતા. તેમને પોતપોતાનો સામાન સહાય કરી દીધેલો છે. અચ્છા, કદાચ કોઈ નુકસાની થાય તો આપના તરફથી સરકારશ્રીને તમે હા, નુકસાન થશે તો અમે સરકારશ્રીને રજૂઆત કરીશું.